ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. અમેરિકાના રેન્ડમ બ્લોગ નંબર 13 માં તમારું સ્વાગત છે. મારું નામ કૌશિક ઠાકોર ફ્રોમ મેહોણા એન્ડ અમેરિકામાં શુદ્ધ દેશી મેહોણી ભાષામાં આપણે રેન્ડમ બ્લોગ બનાવીએ છીએ. આજના બ્લોગનો ટોપિક છે અમેરિકામાં પાર્કિંગ સિસ્ટમ. એક પાર્કિંગ સિસ્ટમ મેં જોઈ હતી એટલે હું લાવો નાનો વિડીયો બનાવી અને બતાવીએ લોકોને તો કઈ રીતના પાર્કિંગ સિસ્ટમ હોય છે અહીંયા. તો ચાલો તમને પાર્કિંગ સિસ્ટમ બતાવો એની. તો આ રીતના 2-3 માળની પાર્કિંગ સિસ્ટમ હોય છે. બ્રાન્ડ ગાડીઓ છે. જુઓ, જી વેગન, ઓડી, પોર્સે. આ થોડી ટોપમાં પોર્સે ત્યાં પડી છે જીપની બાજુમાં. આવી ગાડીઓ પડી હોય છે આ રીતના. વાત કરીએ અહીંયા ભાવની તો 1 કલાકના $10 સોરી અહીંયા $20 છે. $20-24 સ્ટાર્ટ થાય છે અહીંયા. તો 1 કલાકના $20-24 હોય છે. એન્ડ મંથલી પાસ હોય છે અહીંયા $850. તો $800 એટલે લગભગ 68-64 60,000 થી 70,000 એક મહિનાનો ચાર્જ લે છે અહીંયા પાર્ક કરવાનો. આ ઘરે નીકળતા હતા અમે એટલા પછી જે જગ્યાએ અમે ગાડી પાર્ક કરીએ તેનો આ ભાવ છે. તો અહીંયા મિનિમમ $13-14 ગણેલ તેઓ 89 એટલે. અને આ જૂનો ભાવ છે. બાકી અહીંયા જે મંથલી પાસ છે એ $850 પર મંથ છે. અને એ બી ડિપેન્ડ કરે છે કે તમારી જોડે કેવી ગાડી છે, એક્સયુવી, મિની વાન, ટ્રક વગેરે વગેરે. એ પ્રમાણે અહીંયા ભાવ હોય છે. એ પ્રમાણે અહીંયા પાર્કિંગનો ભાવ હોય છે મંથલી એન્ડ પર અવર ભાવ હોય છે અહીંયા. સિવાય જો વાત કરીએ આ ન્યુયોર્ક છે એટલે મોંઘું છે. બાકી વાત કરીએ જર્સી સિટીની તો અમારે જર્સી સિટીમાં મંથલી કંઈક $300 જેવું હોય છે. એન્ડ 1 કલાક પાર્કિંગ કરવાના $3 હોય છે. સોરી $3. રૂપિયા બહુ બોલે જાય કેમ કે એવું આદત પડી જાય રૂપિયાની એટલા માટે. તો અમારા ત્યાં $3 1 કલાકનું પાર્કિંગ ચાર્જ હોય છે. એની જગ્યાએ ન્યુયોર્ક સિટી થોડું મોંઘું હોય. અહીંયા આ જગ્યા હતી તે $24 સ્ટાર્ટ થાય છે. એક બીજી જગ્યાએ થોડું સિટીથી દૂર એટલે થોડું ઓછું સસ્તું હોય. તો સિટી બહુ મોંઘી પડે. બાકી જો ગામડું હોય ને તો પાર્કિંગ કરવાનું ફ્રી હોય. હવે તમે રોડ ઉપર પાર્ક કરીને જતા રહો તો શું થાય, ટિકિટ આવે. ટિકિટ એટલે જેમ આપણે પેલો મેમો આવે ને એવો મેમો આવે. અને એની ઇફેક્ટ પાછી આપણા લાઇસન્સ ઉપર પડે, આપણા ઇન્સ્યોરન્સ ઉપર પડે, સિબિલ ઉપર ને બધી જગ્યાએ પડે. એમ એની ઇફેક્ટ બહુ ખરાબ પડે. એટલે મેક્સિમમ તમે જો નવા હોય તો ટ્રાય કરો કે ભાઈ $2-5 ખર્ચી નાખો. પણ જો પાર્કિંગ થતું ને ઓફિશિયલી ત્યાં જ પાર્ક કરો. એમ ખોટી જગ્યાએ પાર્ક કરીને ટિકિટ આવે એટલે ટિકિટના $50-100 ભરવાના થાય તમારે. અને તમારું ઇન્સ્યોરન્સ આ તે બધી જગ્યાએ ઇફેક્ટ પડે. એટલે ધ્યાન રાખવાનું તમારે. બાકી જર્સી સિટી રાખવાનો ટ્રાય કરવાનો. જો તમે આવો ને દૂરથી ગમે તે તો જર્સી સિટીમાં ભાઈ પાર્કિંગ કરી દેવાનું આપણે ઇન્ડિયા સ્ક્વેર ઉપર $10 કલાક માટે. અને ત્યાંથી $10 પાસ લઈ ન્યુયોર્ક સિટી આવતું રહેવાનું. એ સૌથી સસ્તું પડશે. બાકી કંઈ સજેશન જોતું હોય તો કહેજો. નેક્સ્ટ વિડીયો કંઈ એક્સ્ટ્રાના ઉપર બનાવું ત્યાં તો બનાવું એ મને ગાઈડન્સ આવશો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. એ ગાઈઝ हमारी कार है. हमारी कार हो रेंज रोवर एक कौन कार बॉस चाबी लेवा जाइए.